ખૂબ જ સરસ વરસાદી વાતાવરણ વચ્ચે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની શરૂઆત કરીએ વિદ્યુત રસાયણ નામના ચેપ્ટરમાં. ગયા લેક્ચરમાં મેં તમને એક વસ્તુ કીધી હતી કે વિદ્યુત રસાયણ ચેપ્ટર આપણું અડધું પૂરું થઈ ગયું છે. અડધું ચેપ્ટર પૂરું થઈ ગયું છે એનો મતલબ આપણે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ શીખી. मतलब કે રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ કરી વિદ્યુત કેવી રીતે ઉત્પન્ન કરવું એ શીખી ગયા. જેમાં આપણે ડેનિયલ કોષ અને ગેલ્વેનિક કોષ ભણ્યા હતા. એના પછી નન્સ્ટ સમીકરણ વિશે આપણે ભણ્યા. એના અલગ અલગ પ્રકારના દાખલા, સંતુલન અચળાંક કેવી રીતે ગણવું, ગિબ્સ ઊર્જા કેવી રીતે ગણવી, pH કેવી રીતે ગણવી, આવી નાની મોટી વસ્તુ વિશે આપણે છેલ્લા લેક્ચરમાં વાત કરેલી હતી. હવે આજનો જે લેક્ચર છે એ ખૂબ જ અગત્યનો છે આપણા માટે. કેવી રીતે? કેમ કે આમાં આપણે ભણવાના છીએ વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા વિશે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા. હવે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા એટલે શું થાય એ એક સૌથી અગત્યનો પ્રશ્ન છે. સૌથી પહેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણો એટલે શું? તો તમને ખબર છે કે આપણે જે કોઈ પણ અર્ધકોષ લઈએ છીએ એ અર્ધકોષમાં જે દ્રાવણ લઈએ છીએ એને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહેવાય. કેથોડમાં એનું પોતાનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય, એનોડમાં એનું પોતાનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય. તો એ દ્રાવણની અંદર વિદ્યુત પસાર થવાની કેટલી વાહકતા છે એના વિશે આપણે વાત કરવાની છે. વાહકતા વિશે વાત કરતા પહેલા અવરોધ વિશે ખબર હોવી જોઈએ, જે આપણે 10મા અને 11મા ધોરણમાં ફિઝિક્સમાં ભણ્યા. હાલો એનું થોડું રિવિઝન પહેલા આપણે કરી લઈએ. અવરોધ. અવરોધની સંજ્ઞા છે આ. અવરોધની સંજ્ઞા શું થશે ભાઈ? તો ભાઈ અવરોધની સંજ્ઞા કેપિટલ R. કેવી રીતે ગણી શકાય? ક્યાંથી ગણવું? તો એ તમે 11માં ભણ્યા. વ્હિસ્ટન બ્રિજ વડે આપણે અવરોધને માપી શકીએ. આપણે અહીં શીખશું, એવું નથી ફિઝિક્સમાં એકમાં. હાલો અવરોધની સંજ્ઞા કેપિટલ R. કેવી રીતે માપી શકાય? તો ભાઈ વ્હિસ્ટન બ્રિજ વડે એને આપણે માપી શકીએ છીએ. એકમ શું? તો ભાઈ અવરોધનો એકમ છે ઓહમ, જેને ઓમેગા નામની સંજ્ઞાથી બતાવવામાં આવે છે. બરાબર? અવરોધનો એકમ છે ઓહમ, એને ઓમેગા સંજ્ઞાથી બતાવવામાં આવે છે. ઓમેગા ઓહમ. એસઆઈ એકમની વાત કરી. એસઆઈ એકમ એટલે તો ભાઈ એવી એક ઇન્સ્ટિટ્યૂટ છે જે દરેક રાશિ નો એકમ નક્કી કરે. તો એ એસઆઈ એકમ એનો શું થાય છે? કિલોગ્રામ મીટર વર્ગ છેદમાં સિમેન્સનો ઘન એમ્પિયરનો વર્ગ. સિમેન્સનો ઘન એમ્પિયરનો વર્ગ. આ એનો એસઆઈ એકમ છે. આ તમારા માટે 1 માર્કનો આઈએમપી પ્રશ્ન કે ભાઈ અવરોધનો એસઆઈ એકમ શું? ફિઝિક્સમાં જરૂરી છે આઈએમપી છે, કેમિસ્ટ્રીમાં આઈએમપી છે. ત્યાર પછી 10માં શીખાતા અને 11માં શીખાતા કે કોઈ પણ વસ્તુનો અવરોધ એ વાહકતારની લંબાઈના સમપ્રમાણમાં અને વાહકતારના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. આપણે તાર લીધો તો આ તારની લંબાઈ થઈ અને આ તારનો આડછેદનું ક્ષેત્રફળ થયું. તો લંબાઈના સમપ્રમાણમાં એટલે લંબાઈ ગુણાકાર અને આ ક્ષેત્રફળ એ એના વ્યસ્ત પ્રમાણમાં એટલે છેદમાં. તો અવરોધ ચલે છે L ના છેદમાં A. L એટલે લંબાઈ, A એટલે એરિયા, ક્ષેત્રફળ. હાલ ચલ રૂપકતા કાઢો એટલે કોઈને કોઈ અચળાંક લાગે. અહીંયા આપણે રો નો સિમ્બોલ મૂકેલો, જેમાં આને ઓમેગા સિમ્બોલ કહેવાય, એમ આને રો સિમ્બોલ કહેવાય. બરાબર? એટલે ઇંગ્લિશમાં જ આપણે લખ્યું છે RHO. રોવાનું નથી, રો સિમ્બોલ છે RHO.
ચલ રૂપકતા કાઢી બરાબરની સરનામું મૂકો તો અચળાંક મૂક્યો રો l ના છેદમાં a. ચાલો આ સૂત્ર આપણા માટે ઘણું અગત્યનું થશે. હવે આપણે પહેલાય ભણી ગયા છે, હજી પાછા ભણીએ. નામ શું ભાઈ? આ રો નું નામ શું છે? જેમ આપણે r ને અવરોધ કહીએ છીએ, આને ઓહમ કહીએ છીએ, એમાં રો નું નામ શું છે? તો ભાઈ રો નું નામ છે પ્રતિરોધકતા અથવા અવરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ. ત્રણ નામ મેં કીધા: પ્રતિરોધકતા, અવરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ. IUPAC આપણને એવું કહે છે તમારે આને પ્રતિરોધકતા કહેવાનું, એટલે આપણે એને શું કહેશી? પ્રતિરોધકતા. એકમ શું થાય? હાલો જો મારે અહીંયા રો નો એકમ જોતો હોય તો આ a અહીંયા ઉપર આવી જાય, l અહીંયા નીચે આવી જાય. બરાબર? હાલો આપણે એનું એકમ ગોતી. રો બરાબર r a ના છેદમાં l. બરાબર? અહીંથી a અહીંયા ઉપર આવી જાય, l અહીંયા નીચે આવી જાય. હવે બધાયના એકમ લખી નાખો. હાલો આનો ઓમેગા ઓહમ, આના માટે મીટરનો વર્ગ, નાના માટે મીટર. તો મીટર અને મીટરનો વર્ગમાંથી 1 મીટર નીકળી જાય, વધ્યું શું? ઓમેગા મીટર. એટલે આપણે શું કહી શકીએ? તો ભાઈ પ્રતિરોધકતાનો SI એકમ ઓહમ ગુણ્યા મીટર, ઓહમ ઇન્ટુ મીટર છે, આવું આપણે કહી શકીએ. હાલો r નો એકમ, અવરોધનો એકમ છે ઓહમ. પ્રતિરોધકતા નો એકમ થાય છે ઓહમ ઇન્ટુ મીટર. હવે આપણે ખાસ સમજજો, બહુ વ્યવસ્થિત રીતે સમજજો. અવરોધનું વ્યસ્ત વાહકતા, અવરોધનું વ્યસ્ત વાહકતા, અવરોધના વ્યસ્તને વાહકતા સંજ્ઞા ખાસ યાદ રાખજો. કેપિટલ G, ખાલી કેપિટલ G. G બરાબર 1/r. 1/r. આ સૂત્રને ઉલટું કરી નાખો જોઈએ. 1/r થઈ ગયું તો આ સૂત્ર ઉલટું થઈ જાય. a/l આવશે. a/l અને આ રો છે તો 1/રો. બરાબર? તો G બરાબર a/રો ગુણ્યા l. અને 1/રો એને આપણે કપ્પા કહેશું. k જેવો સિમ્બોલ છે આ કપ્પા. k લખો એટલે ચાલે, સ્મોલ k લખી નાખો. કપ્પા એટલે સ્મોલ k, જેને આપણે વિશિષ્ટ વાહકતા કહેશું. જેમ આપણે આને શું કીધું હતું? વિશિષ્ટ અવરોધ. એમ આપણે કપ્પાને શું કહેશું? વિશિષ્ટ વાહકતા. હવે અહીંયા થોડોક IUPAC ગોટાળો કરી ગયો છે. કેવો ગોટાળો કરી ગયો છે? આપણે G ને શું કીધું? વાહકતા. એમ IUPAC કપ્પાની વાહકતા કીધી છે. IUPAC એ શું કીધું? તમારે કપ્પાને વાહકતા કહેવાનું છે, વિશિષ્ટ વાહકતા ન કહેવાનું. તો આની વાહકતા કહેવાનું, નોની વાહકતા કહેવાનું. તો ભાઈ ગોટાળો ના થાય. સમજાણું? તમે G ની વાહકતા કહો અને તમે કપ્પાની વાહકતા કહો અને તમે કોઈ દાખલો ગણતા હોય એમાં તમને વાહકતા આપી હોય તો કેવા ગોટાળે ચડો? પણ આવું એ લોકોએ કીધું છે એટલે આપણે સ્વીકારવું તો પડે. પણ આપણી પાસે એનો ઉકેલ છે. શું ઉકેલ છે? તો એનો એકમ. એકમ ખાસ જોવાનો. જો એકમમાં ખાલી s લખેલો હોય, સિમન્સ ખાલી એકલો s, તો એ તમને G આપેલો હશે. અને જો સિમન્સ મીટર ઇન્વર્સ લખેલું હોય કાં તો s ના છેદમાં m લખેલું હોય તો એ કપ્પાનો એકમ હશે. જોજો અહીંયા હું તમને બતાવું. વાહકતાનો એકમ G નો એકમ છે સિમેન્સ, કેપિટલ S. સિમેન્સ મતલબ ઓહમ ઇન્વર્સ, જેને મહો કહેવાય. સ્પેલિંગ કરવી નાખો. એમ આગળ નો પાછળ. ઓહમ ઇન્વર્સ એટલે મહો. ઓમેગા આમ છે તો એને આમ ન કરી નાખવાનું. આ યાદ રાખો. ખાલી નામ ફેરવવાનું છે. સિમેન્સ મતલબ ઓહમ ઇન્વર્સ અથવા એને મહો પણ કહે છે. આપણે સિમેન્સ યાદ રાખવાનું, કેપિટલ S. બરાબર? હાલો જોઈએ. હવે આવે છે પ્રતિરોધકતાના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા. IUPAC એને વાહકતા કહેવાનું કીધું છે. કપ્પા લખાય કાપા પણ બોલાય કપ્પા. એટલે કપ્પા
કપ્પાનો એકમ થશે સિમેન્સ મીટર ઇન્વર્સ, જ્યારે ખાલી વાહકતાનો એકમ થશે ખાલી સિમેન્સ. કપ્પા વાહકતાનો એકમ સિમેન્સ મીટર ઇન્વર્સ, જી વાહકતાનો એકમ ખાલી સિમેન્સ. આ ખાસ યાદ રાખજો, નહીતર તમે ચડશો ગોટા. જી વાહકતા તો સિમેન્સ, કપ્પા વાહકતા તો સિમેન્સ મીટર ઇન્વર્સ. કારણ કે કપ્પા એ પ્રતિરોધકતાનો વ્યસ્ત છે. 1/ρ બરાબર કપ્પા, 1/ρ બરાબર કપ્પા. એટલે હવે પાછું આખું રિવાઇઝ તમને કરાવું કોણ કેનું વ્યસ્ત છે. અવરોધ R નું વ્યસ્ત G, અવરોધ R નું વ્યસ્ત G, અવરોધનો વ્યસ્ત વાહકતા, અવરોધ R નો વ્યસ્ત વાહકતા G. બરાબર, ઘણી બધી વાર બોલી ગયો એકની વાત. હવે આપણે ρ ની વાત કરીએ. પ્રતિરોધકતાનો વ્યસ્ત કપ્પા, વિશિષ્ટ વાહકતા વાહક. પ્રતિરોધકતાનો વ્યસ્ત કપ્પા વાહકતા, પ્રતિરોધકતા ρ નો વ્યસ્ત કપ્પા વાહકતા. ખાસ યાદ રાખજો. એટલે અવરોધનો એકમ ઓહમ છે, તો G વાહકતાનો એકમ છે ઓહમ ઇન્વર્સ, બીજો સિમેન્સ. R નો એકમ ઓહમ મીટર છે. તો આપણી પાસે જે કપ્પા છે એનો એકમ થાય ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ. ઓહમ ઇન્વર્સ એટલે તો સિમેન્સ, તો ઓહમ ઇન્વર્સ ની જગ્યાએ S લખી નાખો તો S મીટર ઇન્વર્સ. ક્લિયર? એટલી વસ્તુ પહેલા તો અહીંયા આપણે અત્યાર સુધી વાહકતાની વાત કરી. જે વાહકતા શબ્દ અહીંયા લખેલો છે એ આ કપ્પા વાળો શબ્દ છે. બરાબર? ચાલો હવે આપણે થોડાક એમાં ડિટેલમાં જઈએ, થોડાક અંદર ઉતરીએ. હવે આપણી પાસે જે પદાર્થો હોય એને આપણે મુખ્ય 5 કેટેગરીમાં વહેંચેલા છે. વાહકો, અવાહકો, અર્ધવાહકો, અતિવાહકો અને જલીય દ્રાવણ. 5 પ્રકાર. આપણી પાસે જે પદાર્થ છે એને આપણે 5 પ્રકાર વાહકો, અવાહકો, અર્ધવાહકો, અતિવાહકો અને જલીય દ્રાવણ. એમાં આ ચેપ્ટરમાં કામનું શું? જલીય દ્રાવણ, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. હાલો પહેલા બાકીનાની વાત કરીએ. સૌથી પહેલા વાહકની વાત કરીએ. તો વાહક માટે વાહકતા ખૂબ જ ઊંચી હોય. કોઈ પણ પદાર્થને વાહક પદાર્થ ક્યારે કહેવાય? વિદ્યુત વાહક પદાર્થ ક્યારે કહેવાય? જ્યારે એની વાહકતા ખૂબ જ વધારે હોય. એને કપ્પાની કિંમત બહુ મોટી હોય. જેમ કે બધી ધાતુઓ, મિશ્ર ધાતુઓ, ગ્રેફાઇટ અને અમુક કાર્બનિક પોલિમર, આ બધાને આપણે વાહકોમાં ગણીએ છીએ. અવાહકો તો ભાઈ જેની વાહકતા અતિ ઓછી એ બધાને અવાહકો કહેવાય. આમ તમને કોષ્ટક એક આખું ટેક્સ્ટ બુકમાં મસ્ત આપ્યું છે 3.2 જોઈ લેજો એટલે ખબર પડી જશે. એમાંથી બે કિંમતો પાકી નથી કરવાની, ખાલી એક શુદ્ધ પાણીની પાકી કરવાની થશે. 3.5 ગુણ્યા 10 ની -5 ઘાત સિમેન્સ મીટર ઇન્વર્સ. હવે અર્ધવાહક તો ભાઈ જેની વાહકતા વાહકો કરતા ઓછી પણ અવાહકો કરતા વધારે હોય એને અર્ધવાહકો કહેવાય. જેમાં કોણ આવે? અર્ધવાહકોમાં કોણ આવે? તો ભાઈ અર્ધ ધાતુઓ જેમ કે સિલિકોન છે. બરાબર? પછી ડોપિંગ કરેલું સિલિકોન ચેપ્ટર 1 માં ભણશો ઘન અવસ્થા. પછી ગેલિયમ આર્સેનાઇડ એ પણ એક અર્ધવાહકમાં આવે છે. હવે વાત કરીએ અતિવાહકો. અતિવાહકો એટલે કે વાહકતા અનંત અને પ્રતિરોધકતા શૂન્ય. એમાં કોઈ પ્રકારનો અવરોધ જ ન હોય. પ્રતિરોધકતા શૂન્ય અને વાહકતા અનંત. તો આવા પદાર્થને શું કહેવાય? અતિવાહક. એના ઉદાહરણ તો ભાઈ તમે અમુક ધાતુ અને અમુક મિશ્ર ધાતુ એવી છે કે એને તમે અતિ નીચા તાપમાને લઈ જાઓ 0 થી 15 કેલ્વિન સુધી
0 થી 15 કેલ્વિન, સેલ્સિયસ નહીં હો, કેલ્વિન, તો એ અતિવાહક તરીકે વર્તે છે. હવે થોડી ટેકનોલોજી ઇમ્પ્રૂવ થઈ એટલે અમુક સિરેમિક પદાર્થો એવા છે જેને તમે 150 કેલ્વિન સુધી લઈ જાઓ તાપમાન, તો એ કેવા થઈ જશે? અતિવાહક થઈ જશે. ટેક્સ્ટ બુકમાં આપ્યું છે તમને આ વાત. હવે જલીય દ્રાવણોની વાત કરીએ તો અમુક જલીય દ્રાવણ એવા હોય જેની વાહકતા ઘણી ઓછી હોય, અમુક જલીય દ્રાવણ એવા હોય જેની વાહકતા ઘણી વધારે હોય. તો એના વિશે આપણે હમણાં ડિટેલમાં વાત કરશું, ઊંડા ઉતરશું, કેમ કે એ જ ભણવાનું છે આપણે, એટલે એની કઈ વધારે વાત નથી કરતા. હવે આ જે વસ્તુ આપણે ડિસ્કસ કરી અહીંયા, એ બધી આપણને ધાત્વિય વાહકતામાં લાગુ પડે છે. ઇલેક્ટ્રોનીય વાહકતા, ધાત્વિય વાહકતા અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા. કોને કહેવાય ધાત્વિય વાહકતા? તો ભાઈ એક બાજુના છેડાથી પ્રવાહ ભરે અને બીજી બાજુના છેડાથી પ્રવાહ નીકળી જાય, ધાતુના પદાર્થની સંરચનામાં કોઈ ફેરફાર જ ન આવે, તો એવી વાહકતાને આપણે ઇલેક્ટ્રોનીય વાહકતા કહીએ, ધાત્વિય વાહકતા. જે વાહકતા ફિઝિક્સમાં વપરાય છે એ વાહકતા એટલે ઇલેક્ટ્રોનીય વાહકતા, ધાત્વિય વાહકતા. હાલો ભાઈ, એના લક્ષણો શું, કેના ઉપર આધાર રાખે? તો ભાઈ તમે જે ધાતુ લીધી છે એ ધાતુના સ્વભાવ ઉપર આધાર રાખે છે, એ ધાતુના બંધારણ ઉપર આધાર રાખે, કેટલા મુક્ત ઇલેક્ટ્રોન છે, તાપમાન ઉપર આધાર રાખે. હવે જોજો, ખાસ ધ્યાન આપજો, ઇલેક્ટ્રોનીય વાહકતા તાપમાન વધે તો ઘટી જાય અને આયનીય વાહકતા, દ્રાવણોમાં વાહકતા તાપમાન વધે તો વધે. એટલે જલીય દ્રાવણમાં તાપમાન વધારો તો વાહકતા વધશે અને ધાતુની અંદર તાપમાન વધારશો તો વાહકતા ઘટશે. આ ખાસ યાદ રાખજો. હાલો, દબાણ ઉપર આધાર રાખે. એક આપણે ફિક્સ દબાણ રાખ્યું, એનાથી વધારે દબાણ આપીએ તો એની વાહકતામાં ફેરફાર તો આવે ભાઈ. એના પછી આ એક સમજવા જેવી વસ્તુ છે કે એક પરમાણુની અંદર રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન, પ્રતિ એક પરમાણુ કેટલા મુક્ત ઇલેક્ટ્રોન છે, જેટલા વધારે એટલી વાહકતા વધારે એ ધાતુની. તો આ બધી આપણે ધાત્વિય વાહકતાની વાત કરી. પછી યાદ કરો, હમણાં હું એક શબ્દ બોલ્યો તો વાહકો માટે, કાર્બનિક પોલિમર. અમુક કાર્બનિક પોલિમર છે, જેમ કે પોલિથીન. અહીંયા પોલિથીન નથી લેવાનું, જેને આપણે ઇથીન માંથી બનાવ્યું, CH2 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 બે ભેગા કરો તો CH2 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 આવી લાંબી શૃંખલા બને, જેને આપણે પોલિથીન કીધું 11 માં. એવું જ આપણે ઇથાઇન માંથી બનાવ્યું, પોલીઇથાઇન. પણ ફરક એટલો હતો, એમાં વચ્ચે દ્વિબંધ આવતા જતા, એટલે કે પાઈ ઇલેક્ટ્રોન હતા. હવે ઇથાઇન નું સામાન્ય નામ છે એસિટિલિન. તો એસિટિલિન માંથી બનાવેલો પોલિમર એટલે પોલીએસિટિલિન. તો જોવો જોઈએ. હવે આ ભાઈઓ, અમુક ભાઈ છે કે બેન મને ખબર નથી, પણ અમુક સાયન્ટિસ્ટ છે, 1977 માં એમણે આ શોધ કરેલી હતી. એમણે શું કર્યું, પહેલા તો નામ એના કહું, મેકડાઇમિન, હિજર અને સિરિકાવા નામના 3 વૈજ્ઞાનિકો હતા, જેને 1977 ની અંદર પોલીએસિટિલિન બનાવ્યું. બીજાએ બનાવ્યું એવું નથી, આ 3 જ બનાવ્યું, પણ આને કંઈક નવીન કર્યું. શું કર્યું? એને પોલીએસિટિલિન જે બનાવ્યું હતું, પોલીઇથાઇન, એને આયોડિનની બાષ્પમાં રાખ્યું. I2 આયોડિનની બાષ્પમાં, એમાં એને રાખી દીધું બંધ પાત્રમાં. એટલે થોડોક ટાઈમ થયો એટલે એ જે પોલિમર હતો એમાં ધાતુ જેવો ચળકાટ આવી ગયો અને ધાતુ જેવી વાહકતા એની અંદર આવી ગઈ. ટૂંકમાં હું તમને કહું તો એવું પ્લાસ્ટિક જે વિદ્યુતનું વહન કરે છે. પોલિમર એટલે પ્લાસ્ટિક જ ને એક પ્રકારનું. તો આ એવું પ્લાસ્ટિક આ બધાએ બનાવ્યું જે વિદ્યુતનું વહન કરે છે, ધાતુની છે. એટલે પોલીએસિટિલિનના આયોડિનની બાષ્પમાં એ લોકોએ રાખ્યું તો એ ધાતુ જેવો ચળકાટ ધરાવતું હતું, ધાતુ કરતા વજનમાં હળવું હતું અને ધાતુની જેમ જ વિદ્યુતનું વહન કરતું અને ધાતુ કરતા સસ્તું. એના પછી બીજા ઘણા વૈજ્ઞાનિકો આવ્યા, એ લોકોએ પોલીએનિલિન બનાવ્યું, પોલીપાયરોલ બનાવ્યું, પોલીથાયોફિન બનાવ્યું, અલગ અલગ ઘણા બધા આવા કાર્બનિક પોલિમરો બનાવ્યા જે વિદ્યુતનું વહન કરે છે. હાલો ભાઈ, આમાં કાર્બન અને હાઇડ્રોજન જ છે ખાલી, બરાબર. આની અંદર કાર્બન, હાઇડ્રોજન પ્લસ નાઇટ્રોજન એક્સ્ટ્રા, આની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને આની અંદર કાર્બન, હાઇડ્રોજન, સલ્ફર.
આવી લાઈન તમે ટેક્સ્ટ બુકમાં લખી છે એટલે મેં તમને બાકી કઈ જરૂર નથી. હવે આવું સરસ મજાનું આ ત્રણેય કામ કર્યું એના માટે થઈને 2000 ની સાલમાં આ ત્રણેયને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. કારણ કે એમની આ જે શોધ છે એ શોધના લીધે આપણે હળવી બેટરી બનાવી શક્યા. હળવી બેટરી એટલે હવે તમે વિચારો ધાતુની બેટરી બનાવો તો એનું વજન કેટલું વધારે હોય. હવે આ જે પોલિમર આપણે બનાવ્યા છે અહીંયા એ બધા કાર્બનિક પોલિમર વજનમાં હળવા હોય ધાતુ કરતા અને કામ તો ધાતુ જેવું જ આપે. એટલે આપણે વજનમાં હળવી પોલિમર બેટરી બનાવી. બીજું તો ભાઈ ટ્રાન્ઝિશન. અમુક ટ્રાન્ઝિશન એવા હોય જે વળી શકે કારણ કે એ પોલિમરમાંથી બનાવેલા હોય ધાતુમાંથી. તો એમાં પણ આનો ઉપયોગ થાય છે. તો આવી સારી જગ્યાએ આનો ઉપયોગ થવા માંડ્યો. એટલે 2000 ની સાલમાં આ ત્રણેય વૈજ્ઞાનિકોને આ શોધ માટે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. હવે વધારે આગળ વધીએ આપણે તો આપણે હમણાં જ મેં તમને એક વાત કીધી કે ભાઈ ધાત્વિય વાહકતામાં ધાતુના સંઘટન ધાતુના બંધારણમાં કંઈ ફેરફાર જ નથી આવતો. પરંતુ તમે કોઈ દ્રાવણની અંદર વિદ્યુતના છેડા મૂકી દો. ઘરે ટ્રાય કરજો જોઈએ. વાયર લેજો, એક લાલ વાયર ને એક લીલો વાયર પ્લગમાં ભરાવો અને બે છેડા પાણી ડોલમાં મૂકી દો. પાણી ગરમ થવા માંડશે ભાઈ. કેમ? એના સંઘટનમાં ફેરફાર આવે છે. પ્લસ પાણી વિદ્યુતનું અવાહક છે એ બીજું કારણ. કહેવાનો મતલબ એમ છે કે ધાતુમાંથી જ્યારે વિદ્યુત પસાર થાય ત્યારે એના બંધારણમાં કોઈ ફેરફાર આવતો નથી. પરંતુ જ્યારે કોઈ જલીય દ્રાવણમાંથી વિદ્યુત પસાર થાય છે ત્યારે એના બંધારણમાં ફેરફાર આવી શકે છે. તમે ડાયરેક્ટ વિદ્યુત એમ પસાર કરી શકો નહીં. એની પરમિશન જ નથી આપણે. ડાયરેક્ટ વિદ્યુત પસાર કરવાની પરમિશન નથી. કેમ? જલીય દ્રાવણોના બંધારણમાં ફેરફાર આવે. વિદ્યુત વિભાજન, જેને આપણે વિદ્યુત વિભાજન કહીએ છીએ, એના વિશે આપણે આગળ ભણીશું. હવે શુદ્ધ પાણીની વાત કરીએ તો ભાઈ શુદ્ધ પાણી હોય એની વાહકતા શુદ્ધ પાણી માટે કપ્પાની કિંમત થાય 3.5 ગુણ્યા 10 - 5 સિમન્સ મીટર ઇન્વર્સ. ખૂબ જ ઓછી છે આ કિંમત. પ્લસમાં ઘાત હોત તો એ વાહકતા સારી કહેવાય, પણ આ તો માઈનસમાં છે. એટલે કે આપણે પહેલા કીધું હતું શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક છે. શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક છે. આની અંદર ખૂબ ઓછા પ્રમાણમાં H+ 10 - 7 અને OH- 10 - 7 જેટલા હોય છે. આવું આપણે ભણી ગયા છે સંતુલન નામનું ચેપ્ટર. બરાબર? હવે જો તમે આ જલીય દ્રાવણમાં એટલે કે આ પાણી શુદ્ધ પાણીની અંદર તમે મીઠું નાખ્યું NaCl, એના લીધે એની અંદર હવે વધારે આયનો બન્યા Na+ ને Cl-. જેમ આયનો વધારે એમ જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન ઝડપથી થાય. કેમ? કારણ કે કોઈ પણ જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન આયનો વડે થાય છે. તો જેમ આયનો વધારે, જેમ આયનોની સંખ્યા વધારે એમ એ દ્રાવણ વિદ્યુતનું વધારે સારી રીતે વહન કરશે. એ વ્યાખ્યા થઈ ગઈ આયનીય વાહકતા અથવા તો વિદ્યુત વિભાજનીય વાહકતા. કેના ઉપર આધાર રાખે? આ જે વિદ્યુત વિભાજનીય વાહકતા છે એનો આધાર કેના ઉપર? તો ભાઈ તમે જે દ્રાવણ લીધું છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણના સ્વભાવ ઉપર આધાર રાખે. તમે જેનું વિદ્યુત વિભાજન કરવા માંગો છો એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો સ્વભાવ કેવો છે એના ઉપર એનો પહેલો આધાર છે. બીજો આધાર છે કે એ દ્રાવણમાંથી બનેલા આયનોનું કદ અને આયનોની દ્રાવક યોજન એન્થાલ્પી. એ દ્રાવણમાંથી બનેલા આયનોનું કદ, મતલબ એ આયનોનું કદ કેટલું મોટું છે. હવે હું એમ કહું MnO4- તો એ બહુ મોટું થઈ જાય. અને સામે હું એમ કહું Cl- તો એની કમ્પેરિઝનમાં Cl- ઘણું નાનું છે. તો આયનોના કદ ઉપર આધાર રાખે છે દ્રાવક યોજન.
એટલે પાણીની અંદર નાખતાની સાથે આયન બનવાની ક્ષમતા દ્રાવક યોજન આપણે શીખી ગયા છે. સંતુલન નામના ચેપ્ટરમાં જ હતું દ્રાવક યોજન એન્થાલ્પી. સોરી, ઉષ્માગતિશાસ્ત્ર નામનું ચેપ્ટર. ત્યાર પછી દ્રાવકનો સ્વભાવ અને સ્નિગ્ધતા. સ્વાભાવિક છે આપણે કોઈ પણ દ્રાવણ બનાવશું તો તેમાં દ્રાવક તરીકે તો આપણે પાણી જ લેવાના છે, જેમાં આપણે ઓગાળશું બધું. જેમ કે NaCl દ્રાવ્ય ને તમે પાણી દ્રાવકમાં ઓગાળ્યું તો પાણી આપણું દ્રાવક થયું. એની જગ્યાએ તમે બીજું કંઈક રાખ્યું, ધારો કે તેલ રાખ્યું, તો તેલની સ્નિગ્ધતા પાણી કરતા ક્યાંય વધારે. સ્નિગ્ધતા એટલે ઘટતા, વિસ્કોસિટી. તેલની વિસ્કોસિટી બહુ વધારે. તમે એક પાણીનું નળાકાર લીધું ને એક તેલનું નળાકાર લીધું, બેમાં એક છરો મૂક્યો તો પાણીમાં ઝડપથી તળિયે પહોંચી જશે. તેલમાં પહોંચતા વાર લાગશે, કારણ કે તેલની સ્નિગ્ધતા વધારે છે. તો જેમ સ્નિગ્ધતા વધારે એમ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં તકલીફ પડતી હોય. એટલે દ્રાવકના સ્વભાવ ઉપર અને દ્રાવકની સ્નિગ્ધતા ઉપર ખાસ આધાર રાખે છે. દ્રાવક પોતે અધ્રુવીય હોય તો તકલીફ ઊભી થવાની છે, સ્વાભાવિક છે. એના પછી તો ભાઈ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. જેટલું દ્રાવ્યનો જથ્થો વધારે, સાંભળજો, જેટલો દ્રાવ્યનો જથ્થો વધારે એટલું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ વધારે વાહકતા ધરાવતું હોય છે. એટલે સાંદ્રતા એક બહુ મોટો ભાગ ભજવશે. અહીંયા આપણે આવશે. ત્યાર પછી આવે છે તાપમાન, જેની આપણે હમણાં જ વાત કરી કે દ્રાવણમાં જો તાપમાન વધારશો તો એની વાહકતા વધશે, કારણ કે આયનોને ઊર્જા મળી જાય અડિયાપટ્ટી કરવાની. તાપમાન વધે. અને જો તાપમાન ઘટે તો વાહકતા ઘટશે. ધાત્વીય વાહકતામાં ઊંધું. ધાત્વીય કોઈ ધાતુ માટે વાત કરતા હોય તો તાપમાન વધારો તો વાહકતા ઘટે, તાપમાન ઘટાડો તો વાહકતા વધે. તો આ આપણે વાત કરી વાહકતા વિશે. એના બેઝમાં ગયા આપણે. અમુક નાના મોટા કોન્સેપ્ટ આપણે જોયા. હવે આપણે વાત કરવાની થશે આયનીય દ્રાવણોના વાહકતાનું માપ. ચાલો, તો હવે આપણે આગળ એના વિશે વાત કરીએ. આયનીય દ્રાવણોની વાહકતા અને એ વાહકતાનું માપન. હાલો, હવે આ એક પ્રયોગ છે. સૌથી પહેલા અહીંયા આપણે જે મોટી મોટી વાતો કરી કે વાહકતા આમ ને વાહકતા તેમ ને વાહકતાને આમ કરાય, વાહકતાને તેમ કરાય, તો એ બધી વસ્તુ એક પ્રયોગ સ્વરૂપમાં આપણે અહીંયા શીખવાની છે. સૌથી પહેલા તો આ પ્રયોગ આખો તમને એક મોટા પ્રશ્ન તરીકે પૂછાઈ શકે છે, જેથી ખાસ ધ્યાનથી સમજજો. બાકી કોન્સેપ્ટની રીતે આ બહુ અગત્યની વસ્તુ છે, કેમ કે આ જે ટોપિક છે વાહકતાનો ટોપિક, એ વાહકતાના ટોપિકમાંથી જીનીટ ની અંદર અને કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર MCQ પૂછવાના ચાન્સ ઘણા વધારે હોય છે, એટલા માટે. હાલો, હવે સૌથી પહેલા આપણે અહીંયા કીધું હતું કે જો આપણે અવરોધ માપવો હોય તો અવરોધ માપવા માટે વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરી શકાય છે. આવેલો વિસ્ટન બ્રિજ તમારી નજર સામે છે. પણ કોઈ ધાતુનો સળિયોનો અવરોધ માપવો હોય તો વિસ્ટન બ્રિજમાં આપણે અહીંયા સળિયો મૂકી દઈએ, R2 જગ્યાએ સળિયો મૂકી દો, તરત મને છે ને એનો અવરોધ મળી જાય એ પ્રયોગની અંદર. બરાબર? પણ મારી પાસે તકલીફ ઈ છે કે મારી પાસે કોઈ સળિયો નથી, મારી પાસે જલીય દ્રાવણ છે, મારે જલીય દ્રાવણનો અવરોધ માપવો છે. પ્રશ્ન વિના છે. તો આ જલીય દ્રાવણ માટે મારે શું કરવું જોઈએ? હવે હું અહીંયા તો ઈ જલીય દ્રાવણ રાખી નહીં શકું અવરોધ તરીકે, તકલીફ ઊભી થાય. એટલે સૌથી પહેલી સમસ્યા શું થાય કે ભાઈ આપણે દ્રાવણને વિસ્ટન બ્રિજના વાયર સાથે જોડી શકાતું નથી. તમે દ્રાવણને વાયરને આ માટી થોડી મારી શકશો, હલી જાય. સમજાણું? એટલે મારો કહેવાનો મતલબ એટલો છે કે હું પહેલા તો દ્રાવણને વિસ્ટન બ્રિજ સાથે જોડી શકતો નથી. ઓકે, તો મારે કંઈક એવું સમાધાન કરવું પડે આ વાતનું કે જેથી હું આને વિસ્ટન બ્રિજ સાથે જોડી શકું. તો મેં એક એવું વિશિષ્ટ પ્રકારનું પાત્ર બનાવ્યું જેને મેં શું કીધું? વાહકતા કોષ. અને એ પાત્રને મેં અહીંયા જોડી દીધું. આ જો આ જોડાણ કરેલા વાયર અહીંથી હું એને જોડી દઉં. આ મારું વાહકતા પાત્ર, વાહકતા કોષ. સમજો વ્યવસ્થિત રીતે. એ મારો વાહકતા કોષ છે. આ વાહકતા કોષ. બીજી સમસ્યા શું છે? તો ભાઈ તમે દ્રાવણની અંદર ડાયરેક્ટ વિદ્યુત પસાર કરશો, સીધો પ્રવાહ, ડીસી પ્રવાહ, તો તમારા વાહકમાં એટલે કે તમારા જલીય દ્રાવણમાં સંગઠનમાં ફેરફાર આવશે. સંગઠનમાં ફેરફાર આવે તો વાહકતા ફરી જાય.
ઈનો મેળા એટલે હું અહીંયા ડીસી પ્રવાહ સીધો પ્રવાહ પસાર કરી શકીશ નહીં, કારણ કે એનાથી દ્રાવણનું સંઘટન બદલી જાય. આ બીજી સમસ્યા પ્રયોગ વખતે. તો મેં એનોય ઉપાય એક સમાધાન ગોતી લીધું કે હું ડીસી પ્રવાહ નહીં વાપરું, હું એસી પ્રવાહ વાપરીશ. ઉલટ સુલટ પ્રવાહ, એસી પ્રવાહ, અલ્ટરનેટિવ કરંટ અને ડાયરેક્ટ કરંટ. ડીસી ને એસી શું છે એ આપણે બહુ સારી રીતે 10મા ભણ્યા, ફિઝિક્સમાં આવે છે. હવે શું કરશું? તો પહેલા તો આ આપણો જે વાહકતા કોષ છે એને વ્યવસ્થિત જોવો. તો મારી પાસે એક નળાકાર બંધ પાત્ર છે અને બે ધ્રુવ વચ્ચે એક ફિક્સ અંતર છે L જેટલું. બે ધ્રુવો વચ્ચે ફિક્સ અંતર છે L જેટલું. હવે આ આખું ભરેલું છે મારા જલીય દ્રાવણથી. આ આખું ભરેલું છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. આ જે અહીંયા બે ઉભા લીટા કાળા કલરના દેખાય છે એ છે પ્લેટિનાઇઝ્ડ વિદ્યુત ધ્રુવ. એટલે પ્લેટિનમ બ્લેક નું કોટિંગ કરેલા પ્લેટિનમ ધ્રુવ છે જે આપણે SHE માં સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડમાં વાપરતા હતા. એ વિદ્યુત ધ્રુવ પોતે નિક્ષેપિત છે એટલે પોતે કોઈ આરે પ્રક્રિયા કરતા નથી. હવે આ જે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ છે એ એક ગોળાકાર છે. જોજો લીટો છે ને એ ખરેખર આમ ગોળાકાર છે. હું આ ગોળ હોય બરાબર, ધારો કે આ પેન છે, આ ગોળાકાર ભાગ છે, પણ તમે સામેથી જોવો તો આ તો કાળા કલરનો ભાગ જ દેખાય ને, કાળો લીટો જ દેખાય તમને ખાલી. પણ આમ તમે જોવો તો આ ગોળાકાર ભાગ છે ને, એમાં પ્લેટિનમનો જે આ અહીંયા તમને ઇલેક્ટ્રોડ દેખાય છે વિદ્યુત ધ્રુવ, એ ખરેખર એક ગોળાકાર ભાગ છે. એટલે તમે જોવો તો અહીંયાથી લઈ અને અહીંયા સુધી એક આખો નળાકાર બન્યો ને, એટલે કે વિદ્યુત ધ્રુવ જે છે એનો આડછેદનું ક્ષેત્રફળ થશે a અને L છે એ બે વિદ્યુત ધ્રુવ વચ્ચેની લંબાઈ છે. એટલે તમે ધારો મગજમાં જ વિચારજો, જોજો હવે ધ્યાન આપજો. હું આ બાકીનો ભાગ છેકી નાખું છું એટલે તમને વધારે વ્યવસ્થિત સમજાય છે. અહીંયા જો મેં બ્લેક લીટી કરી. તો આ એક પ્રકારનો ધાતુનો તાર બની ગયો ને કાલ્પનિક રીતે. આની અંદરનું જે પ્રવાહી છે અને આ વિદ્યુત ધ્રુવ, તો આ એનો આડછેદનો ક્ષેત્રફળ અને આ એની લંબાઈ ઈ તારની, જેમ આપણે અહીંયા વાત કરી હતી લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળ. બરાબર? તો આ ઈ પ્રકારની વસ્તુ બની ગઈ. ક્લિયર? કે આટલા ભાગમાં જેટલું દ્રાવણ આવે એ એક પ્રકારના તાર તરીકે વર્તે છે. આવી કલ્પના કરી જેમાં આયનો ઇલેક્ટ્રોનની જગ્યાએ આયનો વડે વિદ્યુત ભારનું વહન થાય છે. હવે ખાસ અગત્યની વસ્તુ, જે R બરાબર આપણું સૂત્ર હતું, R બરાબર ρ L ના છેદમાં 1. ρ ની જગ્યાએ કપ્પા લખું તો 1 ના છેદમાં કપ્પા આવશે, કેમ કે ρ અને કપ્પા એકબીજાના વ્યસ્ત છે. L બરાબર L ના છેદમાં કપ્પા * a. હવે તમે ગમે ત્યારે કોઈ વાહકતા કોષની વાત કરો છો ત્યારે L ના છેદમાં a કોષ અચળાંક તરીકે ઓળખાય છે. હવે સંજ્ઞા ખાસ ધ્યાન રાખજો, જો તમે એકલો G લખો કેપિટલ G તો એ વાહકતા છે, પણ જો તમે G સ્ટાર લખો G ની ઉપર સ્ટાર તો એ થઈ જશે કોષ અચળાંક. ખાસ યાદ રાખજો, L ના છેદમાં a આપણો કોષ અચળાંક છે. L ના છેદમાં a આપણો કોષ અચળાંક છે. G સ્ટાર એકલો G તો વાહકતા અને G સ્ટાર એટલે કોષ અચળાંક. અને કોષ અચળાંકનો એકમ લંબાઈના છેદમાં ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે મીટરનો વર્ગ અને લંબાઈ એટલે મીટર. તો મીટરના છેદમાં મીટરનો વર્ગ, તો મીટર ઇન્વર્સ એ આપણા કોષ અચળાંકનું SI એકમ થશે. હાલ મતલબ અહીંયા L ના છેદમાં a છે એની જગ્યાએ હું G સ્ટાર લખી શકું. તો R બરાબર ρ G સ્ટાર. હવે G સ્ટાર છે અહીંયા L ના છેદમાં a બરાબર લખી શકવાનું છું. તો G સ્ટાર ના છેદમાં કપ્પા. તો G સ્ટાર બરાબર બે સૂત્ર બને, R ના છેદમાં ρ અથવા R * કપ્પા.
સ્ટાર એટલે કોષ અચળાંક. આ ખાસ યાદ રાખજો. કોષ અચળાંક કેવી રીતે મળ્યો? તો ભાઈ મારા વાહકતા કોષની અંદર બે વિદ્યુત ધ્રુવ વચ્ચેનું અંતર L છે અને વિદ્યુત ધ્રુવના આડછેદનું ક્ષેત્રફળ A છે. તેથી L ના છેદમાં A એ મારો કોષ અચળાંક G સ્ટાર બને છે. આની કિંમત કોઈ ફિક્સ સાંદ્રતા વાળા દ્રાવણ માટે ફિક્સ જ રહેશે. હું એમ કહું 0.1 મોલર KCl તો એનો કોષ અચળાંક હંમેશા ફિક્સ જ હોય, એ બદલે નહીં. હું એમ કહું 1 મોલર H2SO4 નો કોષ અચળાંક તો એ ફિક્સ જ હોય, બદલે નહીં. આ ખાસ યાદ રાખજો. વાહકતા G, વાહકતા કપ્પા, કોષ અચળાંક G સ્ટાર. ગોટાળો બિલકુલ કરવાનો નથી. 2 થી 3 વાર ઓછામાં ઓછું વાંચજો અને 2 થી 3 વાર ઓછામાં ઓછું લખજો તો આ વસ્તુ ક્લિયર કટ અલગ રહેશે. નહીંતર તમે કરી નાખશો બધું મિક્સ, સૂત્ર ભૂલાઈ જાય, દાખલા દેવગણમાં ભૂલાઈ જાય તો એ આવે નહીં. ચાલો, ટૂંકમાં આ જે વાહકતા કોષ છે એનો મને અહીંયાથી અવરોધ મળી જાય. આ હું ગોતી શકવા સક્ષમ છું. મારે વિસ્ટન બ્રિજની જરૂર નથી. જો મને L A ρ કપ્પા આવી કિંમતો ખબર હોય તો હું R ગોતી નથી ખબર તો હું કરવા તો ફરજિયાત આપણે કેમાં જવું પડશે ભાઈ? વિસ્ટન બ્રિજમાં જવું પડશે. ચાલો, વિસ્ટન બ્રિજમાં પહેલા તો છે શું એની વાત કરીએ. તો એમાં 4 અવરોધ છે, R1 R2 R3 ને R4. 4 અવરોધ છે જેની અંદર R3 અને R4 ફિક્સ અવરોધ છે. હું એમ કહી દઉં 10 ઓહમ ને 10 ઓહમ તો એ ફિક્સ 10 ઓહમ જ રહેશે. હું એમાં ફેરફાર નહીં કરું. પણ R1 જે છે એમાં જો ઉભો લીટો કર્યો છે, મતલબ કે એ ચલિત અવરોધ છે જેને હું બદલાવી શકીશ. મારે 1 ઓહમ કરવું છે તો કરી શકીશ, 10 ઓહમ કરવું છે તો કરી શકીશ. એ કેપેસિટી છે એ ચલિત અવરોધ છે. R2 તો એ R2 આપણો વાહકતા કોષ છે, જે ગોતવાનું છે. R2 મારે ગોતવાનું છે. હવે તમે જો મારો A છેડો કયો છે B છેડો, તો આ મારો A છેડો ના મારો B છેડો. એની આરે મે ઓસિલેટર આંદોલક બેટરી જોડેલી છે. AC પ્રવાહ જે આપે છે, આપણો AC પ્રવાહ જે આપે છે અલ્ટરનેટિંગ કરંટ, એ ઓસિલેટર આંદોલક O જોડેલું છે મેં. તો આ મારો A છેડો ના મારો B છેડો. એ છેડાથી ઉપરના બાજુ આ બે જોવો જોઈએ શ્રેણી જોડાણમાં છે અને આ બે શ્રેણી જોડાણમાં. મતલબ જ્યારે R3 R4 નો સરવાળો એ R1 R2 જેટલો થઈ જાય તો બે બાજુથી સરખો અવરોધ થઈ ગયો તો બધુંય નહીં. એટલે વિસ્ટન બ્રિજ સંતુલિત થઈ જાય કહેવાનો મતલબ. હવે મેં કીધું એમ R3 અને R4 તો ફિક્સ છે, R2 એ ફિક્સ જ છે ને, કેમ કે એમાં તમે કઈ ફેરફાર નથી કરતા, ખાલી બદલાવી કોને હકો છો? R1. તો તમારે R1 ને એવી રીતે સેટ કરવાનું કે તમારો વિસ્ટન બ્રિજ સંતુલનમાં આવી જાય, સંતુલિત અવસ્થામાં આવી જાય. ખબર કેમ પડે સંતુલિતમાં આવ્યું? તો મેં અહીંયા સાથે હેડફોન જોડેલો છે. આમાં તમે AC પ્રવાહ આપો છો, એમાં તમે હેડફોન જોડો તો શોર્ટ ન લાગે? ના. કેમ શોર્ટ ન લાગે? ફિઝિક્સમાં શીખશો. બહુ સરસ અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે વિસ્ટન બ્રિજ. બરાબર? P એટલે કે સંસૂચક, જેમાંથી તમે સાંભળી શકશો. વિસ્ટન બ્રિજનું ખાસિયત જ છે કે જ્યાં સુધી એમાંથી પ્રવાહ પસાર થાય તમે સાંભળી શકો. હવે અહીંયા જે હું આંદોલક રાખીશ એની કેપેસિટી કેટલી હશે? તો 550 થી 5000 સાયકલ શ્રાવ્ય આવૃત્તિનો સ્ત્રોત ધરાવતું હશે. શ્રાવ્ય આવૃત્તિ એટલે ઓડિબલ ફ્રીક્વન્સી. શ્રાવ્ય આવૃત્તિ ઓડિબલ ફ્રીક્વન્સી, સાંભળી શકાય એવી ફ્રીક્વન્સી. કેટલા સાયકલ્સ? 550 થી 500 સાયકલ ઓડિબલ ફ્રીક્વન્સી ધરાવતો આ AC પ્રવાહનો સ્ત્રોત છે. યાદ રાખવાનું છે, મોસ્ટ IMP છે. હાલો, હવે વિસ્ટન બ્રિજનું સૂત્ર છે સંતુલન.
જે તમારે ગોતવાનું છે, બરાબર, સામે સામેના ગુણાકારમાં મતલબ સામે સામેના ગુણાકારમાં મતલબ r2 r3 બરાબર r1 r4 સામે સામેના ગુણાકારમાં. હાલો આપણે r2 ગોતવાનું છે તો r2 બરાબર r1 r4 ના છેદમાં r3 આઈ ગયું સૂત્ર. તો સંતુલનને આપણે r2 આ રીતે ગોતી શકીએ. r1 તો તમે જ સેટ કર્યું છે હલાવીને, એટલે તમને ખબર છે આ બે ફિક્સ છે જે પહેલેથી ખબર હશે, અને r2 મળી જશે. તો r2 ઉપરથી આપણને cos અચળાંક g મળી જશે. cos અચળાંક g મળી જશે તો એના ઉપરથી મને કપ્પા એની વાહકતા મળી જશે, અને આપણે ગણીએ છીએ આયનીય દ્રાવણોની વાહકતાનું માપન. એટલે આપણે આમાં ફિઝિક્સ એ વાપરવાનું થશે, બરાબર. હવે આપણે આગળ વાત કરીએ તો આ જે આયનીય વાહકતા છે એનો આધાર આયનોના ભાર એટલે કે એના ઉપર રહેલો વીજભાર, એનું કદ, આયનોની સાંદ્રતા એટલે કેટલા પ્રમાણમાં એમાં આયનો હાજર છે, અને એને તમે કેટલું પોટેન્શિયલ આપો છો, અને એ પોટેન્શિયલ હેઠળ એ કેટલી સરળતાથી હેરફેર કરી શકે છે, એટલે આયનોનો વેગ કેટલો હોય છે એના ઉપર એનો આધાર હોય છે, બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ મોલર વાહક. હવે મોલર વાહકતા શબ્દ આપણે કેમ ઉમેરવો પડ્યો એ આપણે સૌથી પહેલા સમજીએ. હવે અહીંયા આપણે એક શબ્દ લખેલો છે મોલર વાહકતા. શા માટે, કેમ મોલર વાહકતા લખવું પડ્યું આપણે? બહુ સરસ વસ્તુ છે. હવે વિચારો ભાઈ, અહીંયા આપણે કઈ કલ્પના કરી. શું કલ્પના કરી હતી કે ભાઈ આ જે લંબાઈ છે એ L છે અને એનો આડછેદનો ક્ષેત્રફળ છે A. આ કલ્પના કરેલી છે. હવે પ્રેક્ટિકલ વસ્તુ વિચારો જોઈએ. તમે એમાં નળાકારને ફિક્સ કોઈ આંકડો દઈ શકશો? ના. કેમ નો દઈ શકો એવો ફિક્સ આંકડો? કેમ કે એની અંદરનું દ્રવ્ય સતત બદલતું રહેશે ને. અંદર કેટલું દ્રવ્ય છે એ તો ખબર હોવી જોઈએ ને. એના વગર હું કેમ કહી શકું? એટલે મને પહેલા આની અંદર રહેલા દ્રવ્યનો કઈક અંદાજો તો હોવો જોઈએ, અને કોઈ પણ દ્રાવણના દ્રવ્યમાં રહેલા જથ્થાનો મારે અંદાજો જોતો હોય તો સાંદ્રતા સિવાય એનો કોઈ ઉપાય જ નથી. એટલે હવે હું સાંદ્રતાની દ્રષ્ટિએ વાહકતાની વાત કરીશ. સાંદ્રતામાં આપણે સૌથી વધારે વાપરતા હોય તો ઈ છે મોલારિટી. એટલે આપણે અહીંયા વાપરશી મોલર વાહકતા. એક મોલર દ્રાવણમાં રહેલી વાહકતાને મોલર વાહકતા કહેવાય. એનો સિમ્બોલ થઈ જશે સિગ્મા. સિગ્મા ને કહેવાય લેમ્ડા. આને ભૂલથી સિગ્મા કોઈ કહેતા નહીં, લેમ્ડા. આપણે અત્યાર સુધી લેમ્ડા આવું કંઈક હોય તો આપણે એને લેમ્ડા કહેતા, આને લેમ્ડા કહેતા. પણ આ બીજી એબીસીડી માં છે, આ પહેલી એબીસીડી. જેમ આપણે પહેલી એબીસીડી કેપિટલ A કેપિટલ B કરીએ ને, એમાં લેમ્ડા કેપિટલ. એટલે ઊંધો V કરો તો એ લેમ્ડા કેપિટલ. લેમ્ડા M એટલે મોલર વાહકતા. મોલર વાહકતા અને વાહકતાનો ફેરફાર શું? તો તમે વાહકતા કપ્પાને સાંદ્રતાથી ભાગી નાખો તો એ થઈ જાય મોલર વાહકતા. કપ્પા ભાગ્યા સાંદ્રતા. સાંદ્રતા કેમાં? મોલ મીટર માઈનસ ક્યુબ. મોલ મીટર માઈનસ ક્યુબ. મોલ ભાગ્યા મીટર ક્યુબ થી સાંદ્રતા લેવાની છે. મોલારિટી નથી, ખાસ જોજો. મોલ મીટર ક્યુબ છે. મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર થાય. આ લીટર નથી, મીટર ક્યુબ છે બહાર. ઘણું વધારે થાય. હવે એના આપણે મોલર વાહકતાનું એકમ બનાવીએ. સૌથી પહેલા તો મોલર વાહકતાનો એકમ છે ને એ આપણા માટે મોસ્ટ આઈએમપી છે 1 માર્કના પ્રશ્ન માટે. હાલો કપ્પાનો એકમ છે સિમેન્સ મીટર ઇન્વર્સ. સિમેન્સ મીટર ઇન્વર્સ. અને આપણે જે સાંદ્રતા લીધી છે એ મોલ મીટર માઈનસ. હાલો તો એકવાર મીટર માઈનસ 1 નીકળી જાય તો -2 વધે. -2 ઉપર આવે તો +2. તો સિમેન્સ મીટર વર્ગ મોલ છેદમાં છે તો મોલ ઇન્વર્સ. આ આપણી મોલર વાહકતાનું સૂત્ર છે. ખાસ સમજો, મોલર વાહકતાનું સૂત્ર થશે સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. ચાલો હવે એને મારે મોલારિટીમાં ફેરવવું છે.
તો ભાઈ આવું આપણે ભણી ગયા 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર. 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર. તો જો હું આને 1000 થી ગુણી નાખું છેદમાં છે તો એ શું થઈ જશે મારી મોલારિટી. બરાબર, કેમ કે આ મોટો એકમ છે ને મોલારિટી નાનો એકમ છે. ચાલો તો મારે છેદમાં c ની જગ્યાએ શું લખવું પડશે 1000 ગુણ્યા m. બરાબર, ત્યારે એ કેમાં હશે મીટરમાં. હવે આ દાખલા માટે બે સૂત્ર છે, ખાસ ધ્યાન આપજો. તમને ઘણીવાર અહીંયા મીટરમાં એકમો આપેલા હશે તો તમારે આ સૂત્ર લેવાનું કપ્પાના છેદમાં 1000 ગુણ્યા મોલારિટી. અને દાખલામાં ઘણીવાર સેન્ટીમીટરમાં એકમ આપેલા હશે તો 1000 ઉપર લઈ લેવાના. કેમ 1000 કેમ ઉપર લેવાના? કારણ કે 1 લીટર બરાબર 1000 ml અથવા સેન્ટીમીટર ક્યુબ. આવું આપણે ભણીએ. બરાબર, એટલે જ્યારે પણ મીટરમાં સૂત્ર આવે ત્યારે લેમ્ડા બરાબર કપ્પાના છેદમાં 1000 ગુણ્યા મોલારિટી સાંદ્રતા, અને સેન્ટીમીટરમાં આવે ત્યારે કપ્પા ગુણ્યા 1000 ના છેદમાં મોલારિટી. અહીંયા આપણે વાહકતા ઉપર પૂર્ણ વિરામ રાખશું. આના આધારે મારી પાસે અમુક દાખલા છે, તે નેક્સ્ટ લેક્ચરમાં આના દાખલા પણ આપણે કન્ટિન્યુ કરશું.